આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને ધોરણ 12ના પરિણામની હેડલાઇન છે: વિજ્ઞાન પ્રવાહનું 82%, સામાન્યનું 92%. બોર્ડના ઇતિહાસમાં પહેલી વાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર. ગુજકેટનું પરિણામ પણ આવ્યું. ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 16.87% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 18.66% ઊંચું આવ્યું. કચ્છ મિત્રની એક બીજી હેડલાઇન છે: રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કારો એનાયત. જન્મભૂમિ પત્રોના મુખ્ય તંત્રી કુંદનભાઈ વ્યાસ તથા મુંબઈ સમાચારના હોર્મસજી એન કામા પદ્મભૂષણથી સન્માનિત. કચ્છ મિત્રના તંત્રી લેખમાં 2 મુદ્દાની ચર્ચા છે: ભારત નેપાળને દોસ્તીની અનિવાર્યતા સમજાવે અને 2 લગ્ન સમય વર્તે સાવધાન. નમસ્કાર, હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે આજથી 4 ધામ યાત્રાના શ્રી ગણેશ કેદારનાથ ધામ 2 દિવસ પહેલા ગોરીકુંડ હાઉસફુલ. 0 ડિગ્રી ઠંડીમાં 10,000 શ્રદ્ધાળુઓ અડગ રહ્યા. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે સિલેબસમાં કાપ, પેપરમાં ઇન્ટરનલને બદલે જનરલ ઓપ્શન, MCQ 10%થી વધારી અને 20% કરાતા રિઝલ્ટ વધ્યું. 12 વિજ્ઞાન પ્રવાહમાં A1, A2 ગ્રેડ વધતા ઇજનેરી, મેડિકલ અને ડેન્ટલનું મેરિટ 10થી 15 માર્ક ઊંચું જશે. 12 સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં સંખ્યા 3 ગણી વધી. પ્રીમિયમ કોલેજોમાં એડમિશનનું કટ ઓફ ઊંચું જશે. કોમર્સના મુખ્ય વિષયોમાં એકાઉન્ટન્સીનું પરિણામ સૌથી વધુ 11.14% વધ્યું. આર્ટ્સના મુખ્ય વિષયોમાં સોશિયોલોજીનું સૌથી વધુ 99.30% પરિણામ આવ્યું. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે જીવલેણ અકસ્માત. ભુજ તાલુકાના લાખોંદ ચોકડી પાસે બનેલો બનાવ. તુફાન ગાડીની ટક્કરે બાઇક ચાલક યુવાને જીવ ખોયો. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે કંપનીના HR મેનેજરે રજાના દિવસે બોલાવી મહિલા કર્મચારીની છેડતી કરી. આત્મહત્યાના વિચાર આવતા હોવાનું જણાવતા 181 મહિલા અભયમ વહારે આવી. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર હેડલાઇન છે: મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં અજંપા જેવો માહોલ. હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીથી ખેલાડીઓ નારાજ. રોહિત, બુમરાહ અને સૂર્યકુમારે ટીમના ભાવિ અંગે ચર્ચા કરવા મીટિંગ યોજી. લખનૌના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે KL રાહુલની વિદાય લગભગ નક્કી. હૈદરાબાદ સામેની હાર બાદ ટીમ માલિક ગોયંકાએ રાહુલનો ઉધડો લીધો. બેંગલુરુ સામે હારતા પંજાબ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાયું. કોહલીના 47 બોલમાં 92 રન, સિરાજની 3 વિકેટ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિની હેડલાઇન છે: ખાવડાના રણમાં ભૂલા પડેલા શ્રમિકની લાશ 7 દિવસે મળી. કામ નથી કરવું કહીને ઓરિસ્સાનો યુવક નીકળી ગયો હતો. ગુજરાત સમાચારના એક બીજા સમાચાર છે: તલવણા મધ્યે રુકનુદ્દીન શાહ દાતારના ઉર્સમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા. રાત્રે સુફિયાના ભજન સંતવાણીમાં કલાકારોએ રમઝટ જમાવી. સંદેશની હેડલાઇન છે કે શેરોમાં કડાકો. રોકાણકારોના 7.3 લાખ કરોડ ડૂબ્યા. લોકસભાની ચૂંટણીમાં ઘટતી જતી મતદાનની ટકાવારીના પગલે શાસક પક્ષને અપેક્ષિત બેઠકો નહીં મળવાની આશંકાથી બજારમાં ગભરાટનો માહોલ. બીજી બાજુ FIIની સતત વેચવાલીથી પણ સેન્ટિમેન્ટ ખરડાયું. સંદેશના છેલ્લા પાને 12મા ધોરણના પરિણામના સમાચાર છે: કચ્છ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું 84.32% પરિણામ ગત વર્ષથી 14% વધ્યું.
કચ્છનું સામાન્ય પ્રવાહનું 94.23% પરિણામ ગત વર્ષ કરતા 10% ઊંચું. હું નીરજ મચ્છર. પરીક્ષા અને પરિણામ વચ્ચેનો સમયગાળો એટલે વેકેશન. આ સમય કંઈક નવું શીખવા કે જાણવા માટેનો સુવર્ણકાળ બની શકે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું વેકેશન ચાલી રહ્યું છે. એવું કહેવાય છે કે એક આખું વર્ષ ન શીખવી શકે એ વાત યોગ્ય વાંચન કે અનુભવ શીખવાડી દે છે. જીવનને યોગ્ય દિશા તરફ લઈ જતું બ્રહ્માસ્ત્ર એટલે વાંચન. ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ શહેર દ્વારા બહાર મુકાયેલ કારકિર્દીના પંથે 2024 તમારી આવતીકાલને ઉજ્જવળ બનાવવાની વિકાસ યાત્રામાં ઉપયોગી બનશે. હેવરના પોસ્ટરમાં મુકાયેલ QR કોડને સ્કેન કરી આ વિશેષાંકને કરો ડાઉનલોડ. મેં તો આ વિશેષાંક વાંચ્યો, મને ખૂબ ઉપયોગી લાગ્યો. શું તમે વાંચ્યો? અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.